આપણા બૈરા કે એટલે આપણા બૈરાને પૂછ્યું કે ન પૂછ્યું તું મને કેટલા નંબર નો કરે છે. આપણે કઈ હારા તો એટલા બધા નથી જ તે. એટલે ભરતરી કહે છે પીંગળાને, પીંગળા તું મને કેવો પ્રેમ કરે છે, પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો. એટલે સ્વાભાવિક છે આપણું બૈરું પહેલા નંબરનો કરતું હોય, ત્રીજા નંબરનો, પણ એ તો એમ જ કે પહેલા નંબરનો કરું છું. એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબરનો કરું છું. એટલે પીંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો. એ કે ના બીજું કઈ નહીં, ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરે છે. પછી પીંગળાને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગર રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી. તેથી પીંગળા કહે છે મહારાજ, મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે, પહેલા નંબરનો પ્રેમ કરું છું. એ કે ના ના એવું કઈ નહીં કરું, પણ આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને બાબુ, એને મનમાં વાત જાતી નહોતી કે મારે પીંગળાની પરીક્ષા કરવી છે. એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે. વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા, સિંહે મારી નાખી. એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને, આ શું કામ આ ખેલ કરો, નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું. કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે, રાજા માનતો હોય ભલે, મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે. આ અમસા નથી રાજા વાજાનો વાંદરા કીધા, આવા હાથે કરીને ઉભા કરતા હતા. એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે. અને અટારી ઉપર બાપુ પીંગળા ઉભી છે, બાજુમાં એની દાસી ઉભી છે. અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા, તમારા ભાઈ ક્યાં? એટલે વિક્રમ ઘડીક બોલતો નથી. વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં? માંડ માંડ બોલ્યો, કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે. એ કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા. સિંહે એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ, પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હવે પડખે દાસી ઊભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી. ત્યાં બધાને ખબર પડી કે પીંગળા તો ગુજરી ગઈ. અને ઘડીક થયું ભરતરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરતરી માથા માંડ્યો.